સોમવારે ધોરાજી ખાતે ભક્ત તેજા બાપા જગ્યાએ ભીડ ભજન મહાદેવ મંદિર ખાતે પ્રથમ સોમવારે મહાઆરતી કરવામાં આવી હતી। શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો। આ મહિનાના પહેલા સોમવારે મંદિરોમાં સવારથી જ શિવ મંદિરોમાં ભાવિ ભક્તોએ હર હર મહાદેવના નાદ ગુંજ્યા હતા અને મહાદેવજીને ફૂલ અને બેલપત્રથી શણગારવામાં આવે છે તેમજ પૂજા અર્ચના કરવામાં આવે છે અને આ મંદિરોમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે। ત્યારે ધોરાજીમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ધોરાજીના ભીડ ભજન મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુ ભાવિકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો અને ધોરાજીમાં આવેલ ભક્ત શ્રી તેજા બાપાની જગ્યામાં ભીડ ભજન બિરાજમાન મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે નિમિત્તે વહેલી સવારથી જ ભક્તજનોની હાજરીમાં હર હર મહાદેવના નાદ સાથે સાંજે મહાઆરતી યોજાઈ હતી અને સવારથી સાંજ સુધી મંદિરમાં તેજા બાપા મંડળ દ્વારા કીર્તન સત્સંગ ચાલુ રાખવામાં આવ્યા હતા અને વિશ્વ સુખ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી। પહેલા સોમવારે મહાઆરતી કરવામાં આવી હતી અને શિવ ભક્તોએ બહોળી સંખ્યામાં આ મહાઆરતીનો લાભ લીધો હતો। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, રાજકોટ। આજના શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે શ્રી તેજા બાપાની જગ્યામાં આજે સવારથી જ શ્રાવણ માસ મહિનો છે, ભીડ ભજન મહાદેવના બધા જ ભક્તજન સવારથી એકદમ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હોય એવો શ્રાવણ માસનો પ્રથમ સોમવારે ભક્તોની બહુ જ ભીડ લાગી હતી રાત્રે આ મહાઆરતીમાં અને સવારે મેં પોતે જલ ચડાવી અને જે લાભ લીધો અને અત્યારે મહાઆરતીનો લાભ લીધો છે। બહોળી પ્રમાણમાં ભક્તજન આવ્યા છે અને અમને ઘણો ઉત્સાહ છે કે આટલું સરસ કામ આ ભક્ત શ્રી તેજા બાપાની જગ્યામાં થાય છે અને અહીંયા ઘણા સેવકો કામ કરી રહ્યા છે। અમને બહુ જ ઉત્સાહ થાય છે કે આજે આટલો આનંદનો પૂર્વ લાગે છે આ શ્રાવણ માસ નિમિત્તે। આજરોજ શ્રાવણ મહિનાના નિમિત્તે શરૂઆતમાં ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્ત શ્રી તેજા બાપાની જગ્યામાં મહાઆરતીનું આયોજન રાખેલ અને સવારથી જ 4-4:30 વાગ્યાથી ને કીર્તનનો પ્રોગ્રામ હોય અને બધા અભિષેક કરવા આવે। ઘણા માણસોએ લાભ લીધો આજે અને સાંજે 4 વાગે ફરીથી પાછા અમારા કીર્તન મંડળી દ્વારા કીર્તનનું આયોજન થાય અને જેને રાસ લેવો હોય રાસ લે અને મંડળી રમે। પછી 7-7:30 વાગે મહાઆરતીનું આયોજન કરેલ। એમાં પણ આગળ સોમવારની જે શિવની આરતી છે એ બધા સમૂહમાં ગાઈને આરતી કરેલ અને એક મહાઆરતીનું આયોજન કરે કે બહોળી સંખ્યામાં બધા ભાગ લીધો ધોરાજીની ધર્મપ્રેમીએ અને આવી રીતે 5-5 સોમવાર અમારું આયોજન હોય અને એક જન્માષ્ટમીએ રાત્રે જન્મ ઉત્સવ મનાવવામાં આવે ત્યારે પણ રાતે 12 વાગે આખા બધા ધર્મપ્રેમી બધા બહુ માણસો અહીંયા આવે છે અને એનો લાભ લે છે। એટલે દર વર્ષે અમે શ્રાવણ મહિનાનો એવી રીતે શણગાર કરીને અલગ અલગ ફટાકડા અને હાર ને બધેથી શણગારી અને આયોજન કરેલ છે આ તેજા બાપાના બધા કાર્યકર્તાઓએ।